એક આર્મી વાળાનું માઇન્ડસેટ શું હોય? 900 થી 1000 ની સંખ્યામાં એ લોકો અટેક કર્યો અને એક સાથે એક જગ્યાએ બે ત્રણ કેમ્પમાં. કારણ કે એ લોકોનો મેન મોટિવ હતો ધર્માફેંટા કેમ્પ લૂંટવો, કારણ કે ત્યાં આગળ હથિયારોને બધી એમ્યુનિશન પડેલું. પ્લસ બીજી જગ્યાએ એ લોકોએ ચિંતાવાગો માટે કર્યો. અને ડિસ્ટન્સ કેટલો હશે તમે વિચારજો, ડિસ્ટન્સ ખાલી લગભગ 1 થી 1.5 કિલોમીટર જ હતો. ચિંતાઓ કેમ્પ પ્લસ ધર્માફેંટા કેમ્પ વચ્ચે નદી પડતી અને ચિંતાઓ કેમ્પ પ્લસ ધર્માફેંટા કેમ્પ વચ્ચે એક ખાલી નદીનો અને 1-1.5 કિલોમીટરનો અંતર હતો. ચિંતાવાગો ત્યાં બાજુ પામેડ એટલા વધુમાં લગભગ 2-3 કિલોમીટરનો ફરક હતો. તો એ લોકો એક જગ્યાએ 3-4 જગ્યાએ અલગ અલગ અટેક કરવાનું ચાલુ કરી નાખ્યું, બરાબર. અને આ લોકો જોડે શું પર્સનલ વેપન બી હોય, વેપન AK-47 છે, LMG બી હોય, મોટાર બી હોય, પછી 81mm મોટાર, 51mm મોટાર એ લોકો જોડે હોય. પિસ્તોલ બી એ લોકો જોડે પર્સનલ રાખતા હોય. અમુક લોકો શોખીન હોય, એ લોકો કુકરી બી રાખતા હોય. હવે ચાકો જેવું આવે છે. હા,